શું નામ આપનું? ધવલ પાટીલ. ધવલભાઈ, તમને શું લાગે છે કે કઈ સરકાર બનશે અને કેમ, અને 400 પારનું શું? આપણે જોઈ શકીએ છીએ દર વખતની જેમ પણ આ વખતે બહુ સરસ માહોલ હતો અને દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ એવું તે શું કર્યું? ભારતીય જનતા પાર્ટીએ તમે જોઈ શકો છો ઘણા બધા કામ કર્યા છે, જેમ કે રોડ એન્ડ ડેવલપમેન્ટ, પછી ટ્રિપલ તલાકનો મુદ્દો હોય કે પછી નલ સે જલની યોજના હોય કે પછી મુદ્રા લોન હોય કે પછી યુવકોને નોકરી હોય કે એમને બિઝનેસ માટે એન્ટરપ્રિન્યોરશિપ, બધું ભારતીય જનતા પાર્ટીએ એક જ હાથમાં આવરી લીધું છે. 370ની કલમ જોઈ શકો છો. જેમ કે પહેલા કાશ્મીરમાં લોકો જવા માટે ડરતા હતા, પણ ત્યાં આજે આપણા જ લોકો ત્યાં ભારતનો ઝંડો લઈને ત્યાં ફરકાવે છે. તે તમે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જ જોયું છે. અને 400 પાર? 400 પાર એને કોઈ શંકાને સ્થાન જ નથી. ભારતની જનતા એવી મજબૂત થઈ ગઈ છે અને એમને એટલું પણ ખબર પડે છે કે આપણે જે ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યા છે ને તો એ લોકો ત્યાં જ એમને મત આપશે, એટલે એને કોઈ શંકાને સ્થાન નથી. અને જે પ્રમાણે રાહુલજી કહી રહ્યા છે કે દરેકના ખાતામાં ખટાખટ 8,250 આવશે. તમે જોઈ શકો છો રાહુલજીની વાત અને ગધેડાની લાત બંને એક સમાન છે, એમાં આપણે કંઈ બોલી જ નહીં શકાય. ફરી એકવાર 400 પાર વિશે? 400 પાર તો આવવાની જ છે. તમે વિપક્ષો કેટલા પણ એડીથી ચોટી સુધી મત લગાવી લે, પણ 400 પારને કોઈ શંકા જ નથી કે નહીં આવે. 400 પારની ઉપર આપણી સીટો આવશે. તો તમારું એવું માનો છો સરકાર તો આની? હા, સરકાર તો ભારતીય જનતા પાર્ટીની જ બનશે.